તો આગળ વાત કરીએ તો આણંદના તારાપુરમાં વરસાદથી નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં ઉનાળુ ડાંગરની હજારો ગુણો પલળી ગઈ છે। ડાંગર પલળતા માર્કેટ યાર્ડમાં ખરીદી બંધ કરાઈ છે। પાક પલળતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે આખો પાક પલળી ગયો છે। માર્કેટ યાર્ડમાં રાખેલો આ પાક ડાંગરનો પલળી ગયો છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે હવામાન વિભાગે અગાઉ આગાહી કરી ચૂક્યા હતા, તેમ છતાં પણ કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી। આ પાક પલળી ગયો। માર્કેટ યાર્ડની બેદરકારીના કારણે વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। આણંદના તારાપુરમાં વરસાદથી ભારે નુકસાન ખેડૂતો અને વેપારીને ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે માર્કેટ યાર્ડમાં ઉનાળુ ડાંગરની હજારો ગુણી છે તે પલળી ગઈ છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લાખોનો આ માલ છે તે હવે પલળી ગયો છે। ખેડૂતોની મહેનત છે તે પાણીમાં ગઈ છે। માર્કેટ યાર્ડની એક બેદરકારીના કારણે આ પ્રકારના ખેડૂતો અને વેપારીઓને હાલાકી અને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે હવામાન વિભાગે અગાઉ પણ આગાહી કરી ચૂકી હતા, છતાં પણ કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી। માર્કેટ યાર્ડની બેદરકારીએ વેપારી અને ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે।